આજના સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં હવે ભાજપ પક્ષ પ્રમુખની નિમણૂક થયા પછી મંત્રીમંડળનો ગંજીફો પણ છીપાઈ ગયો છે. હવે બધાની નજર સંગઠનાત્મક ફેરફાર પર છે. આગામી દિવસોમાં પક્ષના વર્તમાન માળખામાં ધૂળમૂળથી ફેરવાઈ લાવવાની કયાવત આરંભાઈ ચૂકી છે. પક્ષ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પોતાનું નવું વ્યૂહરચના માટે પક્ષની વર્તમાન સ્થિતિની સેન્સ લઈ રહ્યા છે. આ માટે રાજ્યના 5 ઝોનોનો પ્રવાસ ખેડી ચૂક્યા છે અને જ્યાં બાકી છે તે પણ થોડા સમયમાં પૂરો કરશે તેમ મનાય છે. પક્ષના વર્તમાન ગળાટ છે કે દિવાળી સુધીમાં પક્ષના 4 ઝોન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના 4 પ્રભારી પક્ષને નિમી શકે છે. કચ્છ ભલે વિસ્તારની રીતે મોટું છે પરંતુ વસ્તી રીતે પાકું હોવા કારણે તેને સૌરાષ્ટ્ર સાથે જોડી દેવાય ને હંમેશા સૌરાષ્ટ્ર કચ્છના પ્રભારી નિમાય છે. કચ્છના અલગથી પ્રભારી નિમાતા નથી. પક્ષની અંદર ચર્ચા એ છે કે કેબિનેટ જેમ અહીં પક્ષના માળખામાં ખાલી ફેરફાર જ થશે કે તળિયા ઝાટક સાફ સૂફી કરવાની આવશે. આગામી વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે પક્ષની નેતાગીરીથી લઈને કાર્યકર્તાઓ એક સૂત્ર બંધાઈને કામ કરે તે જરૂરી છે. તેથી જ પક્ષના હોદ્દા પર નવા નિમાનાર નામોને લઈને અટકળવાનું બજાર ગરમ છે. પક્ષમાં 4 મંત્રી નિમવામાં નક્કી છે ત્યારે વિનોદ ચાવડા મહામંત્રી તરીકેનો તેમનો વર્તમાન હોદ્દો જાળવી રાખે તેમ મનાય છે. આ સિવાય બાકીના મહામંત્રીઓ વિદાય સુનિશ્ચિત માનવામાં આવે છે. નવા મંત્રી તરીકે ચર્ચાત નામોમાં જોઈએ તો મધ્ય ગુજરાતના ભૂતપૂર્વ સાંસદ રંજન ભટ્ટ, અમરાઈવાડીના ભૂતપૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલ તથા ઉત્તર ગુજરાતમાંથી રણછોડ રબારીને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આમ છતાં ભાજપનું હાઈકમાન્ડ કોઈને કોઈ સરપ્રાઈઝ આપતું જ હોય છે. તેથી કેબિનેટની રચનાની જેમ પક્ષના માળખાના ફેરફારમાં પણ કંઈક નવું કરે તો આશ્ચર્ય નહીં થાય. આમ શાસક પક્ષના નિમણૂકો એવી રીતે કરવા માગે છે કે પ્રદેશ સંગઠનનું માળખું વધુ મજબૂત થાય, વધુને વધુ ગતિશીલ બને. દિવાળીના દિવસે કે તેની આસપાસ દિવસે આ નિમણૂકોની જાહેરાત થઈ શકે છે.